વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈ નો મલાજો રાખતાય નું આવડ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો. મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીબાન છે. નીકળી હાલ્યા છો ગામની પ્રજાને બગાડવા. યાર સારું શીખવાડો ને, સારી વાતું કરો ને. બાયું ચડાવવાનું શું કામ શીખવાડો છો? આવનારી પેઢી છે, આ ભારતનું ભવિષ્ય છે. આમાં કોઈ કલાકાર બનશે, આમાંથી કોઈ કથાકાર બનશે, આમાંથી કોઈક ડોક્ટર બનશે, આમાંથી કોઈક એન્જિનિયર બનશે, આમાંથી કોઈક મોટો માણસ બને, એવું શીખવાડો ને. આવડે તો એવી વાતો કરો, અને ન આવડે તો મૌન બની અને તમને જેટલું આવડે છે એટલું સાહિત્ય કરીને નીકળી જાઓ. આ કોઈ લડી લેવા, કોઈ ડાયલોગ બાજી કરવાનો આ પ્રોગ્રામ થોડો છે. આ પ્રોગ્રામ તો સનાતન ધર્મનો પ્રોગ્રામ છે. અને સાહેબ, મેં ક્યાંક માફી માગી હશે ને, એ કોઈક ધર્મના થાંભલાની શરમ ભરી છે કે મારી માથી મોટું દુનિયામાં મારા માટે કોઈ હોય નહીં, એટલે મેં માફી માંગી છે. હા, અમારી સિસ્ટમમાં નથી. હવે તમારી સિસ્ટમને કહી દીજો વયા આવે. તમારી સિસ્ટમમાં ન હોય તો હું કાઠી દરબાર છું, મારી સિસ્ટમમાં ન હોય. આ હાય હાય હાય, બોલી જા બોલી જા બોલી જા બોલી જા. ચકલા કોઈ બાજ ન બને. હવે આવડાની ખબર છે કોણ સાચું ને કોણ ખોટું. યાર મારે જાદુ નથી બોલવું, આ વાતને મારે લંબાવી નથી. તમે તો સમજદાર છો. પણ સાહેબ, વગર વાંકના દુનિયામાં કોઈ કનડે. ઓળખાણ તમે માગો ને એટલે ઓળખાણ દેવી પડે છે. યાર મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી છે. બધી જ્ઞાતિએ મને પ્રેમ કર્યો છે. મારી યારે કોઈ જ્ઞાતિવાદ નથી કર્યો, તો હું જ્ઞાતિવાદની વાતો અહીં બેહીન કરું?